ગાઈઝ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, સવાર પડી ગઈ છે અને ફાઇનલી આપણા બ્લોગ હવે ડેઈલી આવવા મળ્યા છે. રાગે પડી ગયું છે. એક દિવસના 2 બ્લોગ નાખી દીધા. પછી યાદ આવ્યું કે ગામમાં હતો ને જ્યારે હું ત્યારે એક દિવસના 2 બ્લોગ શૂટ કરી એકત ને રોજના 2 મૂકતો જાત તો થઈ જાત અને લોકોને જોવાય ગમતા હતા. પણ એવું કઈ મગજ તઈ હેલું નહીં કે એક દિવસના 2 બ્લોગ તઈ એમ જ મગજ હાલતું હતું કે એક દિવસના 2 બ્લોગ કરશું તો હું પાછળ રહી જાય બ્લોગમાં. એવું ન આવેલો મગજ કે મમ્મી એક દિવસના 2 બ્લોગે શૂટ થાય. શું બનાવો છો? કાલનું સપનું પૂરું કરવાના એમ ને? તો મમ્મી આમાં જુહિલ ને ઈ હશે ને જમવામાં? હા એમ. અને કાકા જ નહીં હોય? ઓકે. તો આવી રીતનું મેનુ છે મમ્મી. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નવા વર્ષના બધાયને સર્વોને વાહ નવા વર્ષના જય સ્વામિનારાયણ. મમ્મી એક બીજું એ કેવું હતું કે આવતીકાલથી સપના આવી જશે સવારમાં. તૈયારી બધી થઈ ગઈ છે? મુહૂર્ત હોય કોને ખબર? હા એ મુહૂર્ત જોવો તમે આજે. ત્યાં જોશે એ લોકો, પછી પ્રમાણ તેડવા જવાનું. ઈ જોશે. આપણે તેડવાનો જ આવવાનું હોય તો આપણે ઈ જોઈને ફોન આવે કે આ રીતે આટલા વાગ્યાનું મુહૂર્ત છે, એ પ્રમાણે જવાનું. ઓકે એવું છે. તો કાલે મસ્ત નવા કપડા પહેરી લેવું. કંઈક ઇસ્ત્રીમાંથી હોય ઠપકો આવ્યો તો એ ઉપર પહોંચ્યો છે કે નથી પહોંચ્યો? હા એ ઉપરના ખાનામાં એ મૂક્યો છે કે દેખાડો નહીં? થપો સુંદરી બુદ્ધિ દો. ઓકે ચુંદડી હોતો છે ને, કેમ કે મને દેખાડો જ ને આવતીકાલે કંઈક કપડા પહેરવા જોશે ને. બાકી જુહિલ કેમ છે? ગુડ મોર્નિંગ. બે હો આવતીકાલે જોહે પણ તારે ન ઈ મને ખબર છે. આવતીકાલે તેડવા બારે ન જવાનું હોય પણ હું અહીંયા ઘરે રહીશ, વાટ જોઈશ ભાઈ અને ભાભી. હા હું હેતાશ ને અહીંયા રાખીશ. હેતાશ ને હું અહીંયા રહેશું. મમ્મી તમારે જવાનું હોય કે તમે અહીંયા છો? 4 જણા કાકા ને કાકી ભરે પડતી. ઓકે ઈ 4 જણા જશે. હા તો એવું તાકનું આયોજન કરશો એટલે આવતીકાલનો બ્લોગ ખાસ જોજો. આજની મોર્નિંગ થઈ ગઈ છે, 10:30 વાગી ગયા છે. ચાલો ફટાફટ ઓફિસ પહોંચીએ. એક કાંદો લઈ દે આજ તો. આમાંથી હા જો લાંબી હાઈટ હોવાનો ફાયદો મમ્મી. રામુક દે આ પીઠોડી પીઠોડીના કાંદા બટેકા. પીઠોડી ન ગયાલા ઘનશ્યામભાઈ આપ્યા હતા. ઓકે અને બટેકા ક્યાંના છે? બટેકા શામધામના. શામધામના બટેકા છે. અત્યારે છે ને અન્યારીને લઈને અમે જઈએ છીએ ગલુડી દાદાના દર્શન કરવા માટે. અને અન્યારી સવારમાં બોલવા ગઈ અને અહતરે આવી ગયું. તે હેડકી શરૂ થઈ ગઈ. અહીંયા આવવાનું હતું ને હેડકી શરૂ થઈ ગઈ. એકલું બેસું નીચે? નીચે જ બેઠી છે. ગામડે થયો ને હા. નીચે બેહાડ દીધી રેમાં રહી. નીચે રેમાં. ઠેલા નાખી દીધા. હા એટલે હાલવાની થોડીક સ્પેસ મળે. હા એવું કર્યું. હું હમણાં બોલી સાંભળ્યું હોય તમે બોલતો પાછું. હા હવે હેડકી હારી થઈ ગઈ. જો થઈ ગઈ ને હારી, અચાનક થઈ ગઈ હારી. એ છે ને અંદર થી અવાજ કાઢે છે. એને આમ બોલતા નતા, અંદર થી ખેંચીને અવાજ કાઢે ને એટલે ક્યાં જવું છે? ચાલો તે હવે ગલુડી જઈએ. હવે આવું થાય, હું બોલવા જઈએ ને હારી બોલશે અને ત્યાં તમને મળું. અચ્છા રસ્તામાં છે ને હજી આને કુકડા બતાવવાના છે. હજી તો સવારમાં વહેલા નથી જતા, બાકી કુકડા બોલતા હોય ને એ બતાવે અંદર મજા આવે. આ વખતે ગામમાં એ કેણે નથી જોયું, ગાય ને એવું બધું બહુ જોયું. હલો કુકડો જોવા જવાનું છે આજે. જો અહીંયા છે ને 2 કુકડા છે. જો એને નજર કુકડામાં ગઈ. જો ત્રીજો આવ્યો જાતો નજીક. જો કેવું કેવાય ધ્યાનથી કુકડો જોવે છે. આંખ ફાડી હે પટપટાવાનું ભૂલી ગઈ. અને જો કુકુ આવ્યું ઈ ખુશ થઈ ગઈ. ઈ તો હું આમ જાણી તો રહ્યું કે નહીં. આ નવું છે કે નહીં? કેવું જો ખાય હો ને બધું વીણીને ખાઈ જીવડા. જો કેટલી ખુશ થઈ ગઈ. બહુ ગમ્યું કે નહીં? હે બહુ ગમ્યું ને બેટા? નજર જ નથી હટતી એની. કેવું છે છોકરાઓ? જો આવું બતાવો ને ક્યારેક તો બહુ મજા આવે. હે એને કેવી ખુશ થઈ ગઈ. કુકડા શું કહેવાય આને? કુકડા જ કહેવાય. જો ચાલો હવે જઈએ સીધા ગલુડી દાદાના દર્શન કરવા માટે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ગલુડી ધામ. ગાઈઝ મંદિરે પહોંચી ગયા અને છે ને આજે શનિવાર છે, બહુ લાંબી લાઈન છે. કેમ છે ભાઈ? બહુ સારું. કયા વિડીયો જોયા?
અનેરી જો બહાર ઊભી હજી દર્શન કરવા નથી ગયા અમે તો જો બહુ મોટી લાઈન હતી જય કષ્ટભંજન દેવ શણગાર જોવે છે ઈ ઝૂલામાં બેઠી એ કેમ છો તમારો વિડીયો જોયો એવું છે બેસાડી દો એક ખુરશી તો તૂટી ગયેલી છે આમ જો શ્રીફળ વધારવામાં વેઇટિંગ ખોટે ખોટું રોવે છે ખોટે ખોટું હા એમ કાંઈ છે ખોટે ખોટું રોશો ચાલો હવે ગાય ગાય જોવા માટે જવું છે ને ગાય ગાય કેટલી ચોખ્ખી ગૌશાળા એ આપણા સબસ્ક્રાઇબર આર્યા અચ્છા ઈ નથી આવ્યા ચાલો હવે જે સીધા ઓફિસ છે એકચ્યુઅલી ઓફિસે પહોંચી જ ગયો હતો પણ પછી ફોન આવ્યો છે હજી તો એક ચૂંટણીનું કામ પતાવ્યું ચૂંટણી કાર્ડ વાળા આવ્યા હતા ફેક બધા વોટ હોય ને એ દૂર કરવા એ કામ પતાવ્યું ત્યાં ફોન આવ્યો કે ચાલો ગલોડી જવું છે પછી ગલોડી આવી ગયો પાછો ઓફિસે નીકળો 12 વાગી ગયા ભાઈ ગલોડીથી તમે નીકળો ને અને તમારે મહાદેવના દર્શન કરવા હોય લીમડેશ્વર મહાદેવના તો એક રસ્તામાં સુંદર મજાનું તાપી કિનારે મંદિર આવે છે હું તમને ચાલો એ બતાવું કઠોળ ગામમાં છે સાવ એટલે સાવ શાંતિ અહીંયા થોડોક છે ને ઓલો બ્રિજ દેખાય આ જો કયો છે એ મેટ્રોનો ઈ અને આ મંદિર તાપી કિનારે છે અને તાપીમાં ઉતરાય એવું બહુ મોટું એકદમ સાયલેન્ટ ભક્તિભાવ વાળું છે અહીંયા છે ને તમને લસરપટ્ટી છે હિંચકા એવું બધું મળી જશે ખાવું હોય તો જો આ હિંચકા અનેરી પણ બહુ અંદર છે ને મંદિર એટલે કઈ કોઈને ખબર નહીં કઈ મંદિર છે નકર ઈ બધું ડેવલપ થઈ ગયું જો અહીંયા લીમડેશ્વર મહાદેવ છે અને એક્ઝેક્ટ મેન મંદિર છે ને યોગેશ્વર ભગવાનની મૂર્તિ છે તો અહીંયા તમે ધ્યાનથી સાંભળો પક્ષીઓનો અવાજ છે ને એટલું શાંત છે અહીંયાથી તાપી દેખાય છે પણ મંદિરની પાછળના ભાગમાંથી નીચે ઉતરે છે પેલા દર્શન કરી લઈએ ચાલો અને યોગેશ્વર ભગવાનના મંદિરે જો યોગેશ્વર ભગવાન એટલે કૃષ્ણ ભગવાન હલો જે કરી લ્યો શનિદેવ આજે હમણાં કાગડા છે રાજી થઈ એને જો કે બધા પક્ષી એટલા ગમે કેટલા બધા કાગડા છે અહીંયાથી છે નીચે તાપીમાં જવાનું પણ પેલા છે ને હનુમાન દાદાનું મંદિર બાજુમાં છે તો ત્યાં દર્શન કરીએ ચાલો ત્યાં દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ તાપીના દર્શને આખું સુરત જે વસેલું છે સુરતનો જે વિકાસ થયો ને એનું મેન કોઈ કારણ હોય ને તો તાપી નદી કિનારે સિટી તમારું વધુ વિકસે પાણી વગર કાંઈ શક્ય નથી સુરતના વિકાસમાં સૌથી મોટો હાથ હોય ને તો આ તાપી મૈયાનો અહીંયા છે ને 3 બોટ છે ટોટલ 1 2 3 આમ જો આગે દૂરે બોટ દેખાય આ કઈ ટ્રેન આવી હજી તો આ બન્યું નથી ને અચ્છા છે સામે બાજુ એ તો હાઈવે છે ટ્રેન ત્યાં પણ ટ્રેનનો અવાજ લઈ ગયો જો ઓલી બોટ છે ત્યાં પહોંચી ગઈ અને આ બાજુ છે ને ટ્રેનનું કામકાજ ઓલું પુલ બનાવે છે ને એનું કામકાજ શરૂ જ છે અત્યારે હવે છે અહીંયા તડકો એટલે ફટાફટ નીકળી 12:30 થયા એ કાઢી નાખતી હશે અને અહીંયા જેટલો હાલમાં તડકો છે ને એટલો જો આ બધામાં બહુ છાંયો ઝાડવાની છે ફૂલ કાઢ નાખો ને આવી જમવા આવી ગયા બધાય ઓલ ફૂલ તો નહીં મેં મગાવ્યું હા કિલો ઈચ્છા હોય કિલો લીધો બહુ પૈસા જ લેતો આવજો હા લેતો આવી મારા મમ્મી ને ફરાળમાં કોઈ સૌથી વધુ વસ્તુ ભાવતી હોય ને અરે શાક ખાટું શાક તે કેમ દુખ હોય કહે જ ને કાકાની રે ને સાઈડ મંચુરિયન પીઝા ઢોસા ને એવું બધું મમ્મીને એક જ વસ્તુ ભાવે ગાંઠિયા મને ઘણી વાર કહેતા પણ અમને છે ને ભૂલાય બહુ જાય એટલે અમે કઈ લાવતા ન હોવી પણ તો એવું ખબર પેલા બહુ લાવતા થાતું કેવું ખબર હું લાવ્યો મમ્મી આટો ગારિયાદારની કળી ઘણી વાર લાવ્યો જે દિવસે કળી લઈને આવું ને એના બીજા દિવસે કે ત્રીજા દિવસે કળીનું શાક આવે અરે મને પાછું ઈ શાક ભાવે ક્યારેક શાક બનાવે ઈ બની જાય શાક ને ઈ શાક ભાવે નહીં મેં તો હું તો મારા પગમાં કોહાડી મારી એટલે તમારે પાસે બીજા શાકભાજી મંગાવી લે તો હું લઈ આવું ખાઈ લઉં પણ એટલું બધું અંતરમાં એમાં સ્વાદ શું હોય મમ્મી તેલ સિવાય સ્વાદ ગાંઠિયા શાક તો બધાય ભાવે કાકા ની બનાવે કાકી કે હોય જ ઘણી વાર ઈ તો બધા સ્વાદ બી હોણા છે
કાલે અમે ઘરે એક ઘરે બેહવા ગયા ને ત્યાં વાત બધી થતી હતી. અમુક લોકોને સ્વાદ આરે કઈ લેવા દેવા જ નહીં. હું ખાતા હોય ઈ હોય. હા, હેલ્ધી જે લોકો હોય ને હેલ્ધી નું એને સ્વાદ આરે કાંઈ લેવા દેવાનું હોય. ઈ શરીરનું બહુ ધ્યાન રાખતા હોય એમ. આપણે તો ખાવા પહેલા જોતું હોય એવું. તો જોઈલની વાટ જોવી કે બેસી જાવી? જેમ કરવો એવું. બેસી જાવી તો. હા તે હાલો. હા, કેમ કે હજી ક્યાંય આવશે હમણાં. હું તો હોય ને એવું લાગ્યું ઉઠશે ને પાછો ગાંઠિયા લેવા જાય ને પછી આવશે. હાલો તો ધીમે ધીમે તૈયાર કરો ત્યાં તમારે ગાંઠિયા આવી જાય. ગાંઠિયા મગાવા કડે ગાંઠિયા શાક ખાટું ખાવા. શાક આટું નહીં ખાવા મગાઈ લેજો. શાક એવું લાગે ને તો બે બનાવી નાખવાનું. કાઈ નહીં ગાંઠિયા ના રે પછી ગાંઠિયા શાક બનાવજો બીજું બનાવજો હાલ. હોય જ નથી. દહીંની તીખારી હેલી બે બની. બનાવો. હવે અનેરી હોય એટલે નક્કી નહીં હોય. શાક બાક થાય લોહી થાય. હા, એને પાછા અનેરી ગાંઠિયા જોહે તો હવે મારે લાવવા પડશે. બહુ ભાવે અનેરી સોજેરીને. હા, હોય એ આવશે. ઈ મને આવડતું નથી. ગાંઠિયા તો હુંય ખાવા આજ સવારે જ ખાધા મેં. ગાંઠિયા મંગાવી લો થોડાક ઈ બે યા છે. ઈ તો છે સવારે જ મેં નો ખાધા. હા છે લાગે. ઈ તો છે પણ હવે તો મમ્મી ગાંઠિયા જ મારે જ લાવવા પડશે. લેવાના. હાલો તી હવે ઊભા થઈએ ને બેસીએ. એ તાશે હમણાં નથી ખાતો. પાપડીને કરી ખાઈ. આવ જનક આવ. સાથે સાથે અત્યારે ભાત છે, શાક, રોટલી. મમ્મી મારે છે ને રોટલી જ નથી ખાવી. રોટલી? નથી ખાવી. ડાયરેક્ટ મેન આઈટમ લઈ લઉં. ઓકે, તો જુએલ પણ આવી ગયા. બસ. ગાંઠિયા લઈને આવ્યો. વાહ વાહ. 220 કે 250 વાંધો નહીં હો હમણાં આપી દો. એ કે લાવ બતાવો. કળી છે ને ઈ તો. નહીં જાડા એક ગાંઠ. જ છે. ઈ એના શાક થાય. અરે એક એક પેકેટ એવી રીતના મંગાવે છે તાજા હારી. આ રોટલી મત ખાવી લો. કોઈ લઈ દેવા વાળો એક વાર શાક બને આમાં છે ને પૂરું થઈ આ જાય એમ સેમ થાય. આ જ વસ્તુ તું 5 દી પછી ખા ને અત્યારે તાજું ખાવ ટેસ્ટ ફરી જાય તારો. ફરી જાય 100% ફરી જાય. ભાત આપું ને? હું રોજ ત્યાં ગાંઠિયા દુકાન આગળથી નીકળું. ઈ ચિંતા સવલાની કરી તારે. એવું છે તો મારી મને આપી દે તો. કટાર જેટલી શાંત છે ને એટલી મોટી થાય ને પછી શાંત નહીં રહે. કોણ લાડુ એવું? હા સાચું સાચું કેમ? હું આમ કયા રીઝન થી? ઈ છે ડિઝાઇન અત્યારે નથી. આજ કુકડો બતે હોય એટલે. હા એટલે કહું છું. ચાલો મિત્રો, બધું કામ પતી ગયું. સાંજ પડી ગઈ છે, 8 વાગી ગયા અને ઘરે જાવી જઈએ. ચાલો કરો લાઈટ બંધ. 8 વાગી ગયા અને મમ્મી પ્લાન પ્રમાણે ખીચડી પછી બને ને કેમ ને મમ્મી? હા. વાત હતી બાકી કે ગુવારનું શાક, મારા માટે ભાખરી, જનક માટે ભાખરી અને બાકી બધા માટે રોટલો બનવાનો હતો. પણ એન્ડ સમયે જનક ખડી ગયો કેમ કે જનકને દનૈયું બંધાયું હતું ને ત્યાંથી આવી ગઈ કચોરી. તો ઈ આ આજનું મેનુ અને એમાં હું ઘી લઈ છે હે ઓરિજિનલ ડુપ્લિકેટ કે હોય ઓલા કંપનીના હોય ને અમુક નવો શબ્દ હોય પ્યોર ઓરિજિનલ નહીં. અમુક શબ્દ વાડિયા ટમાટા મારતા મારતા સીબડા ખાતા ખાતા કે ઓરિજિનલ સીબડો એમ. ભાઈ સીબડા બધા ઓરિજિનલ જ હોય પણ પ્યોર એમ પ્યોર ઓલા વગરનું. એ ખીચડીમાં નાખવાનું. હા મને છે ને કઢી વાળી ખીચડી જ ભાવે, બાકી ખીચડી જ ન ભાવે. ત્રણેયના મેનુ અલગ અલગ છે. આનામ ખીચડી જ નથી. દઉં ને શાક. શાક મમ્મી શું કરું ભાઈ? મને તો ખબર છે આ સાઈડમાં એમ નહીં, ઓલું ખાઈ લઉં કે ઓલા ભાઈ આવી જાય. એક ભાઈ સ્ટેશન થી નીકળ્યા છે અહીંયા. નહીં ખાઈ લે ખાઈ લો ને, ટ્રાફિક એને નડશે. આ ઉપર નાખી દો આજે. હા, મિક્સ જ કરી દો પછી તમે. કેટલું? બસ બસ. હવે પુલમાં જે આ ડિઝાઇન કરીને કલર પૂર્યો ને એવી જ રીતના આ બધામાં જો પૂરો આવી જાય ને કલર તો મજા જ આવે. આવો 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 આવો. હપેત્રો આવી ગયો. કેમ છે? બસ મજામાં. હું આમ કહું કે સુરત સારું થઈ જાય કે ને આવી રીતના આખા કલર કરી દે તો એવું છે. ભાઈ અત્યારે છે ને અચાનક છે ને ઓસ્માર મીર આવે છે સુરતમાં, તો ઈ ઇવેન્ટમાં જવાનું નક્કી થયું. તો હું ત્યાં જાઉં છું. ભાઈ તારે ક્યાં જવાનું છે? મારે અમે બધા હડુભાઈ બધા મળી છીએ નવા વર્ષનું તે મોટા વર્ષે જવાનું છે. તમારે સારું હાડુભાઈ, અમારે હાડુભાઈ નહીં કોઈ. તું સૌથી મોટો છો એટલે તને ઈ લાભ ન મળે. તું વડીલમાં આવ્યો. હું દાદા બની જાય પછી મને ઈ જયારે બધા ભેગા થાય ને મને કોઈ નહીં બોલાવે કે બધાના અણવર બનવાનો તને લાભ મળે છે. હા એવું થાય. બધાના મોઢા લૂછવાના, શૂઝ લૂછવાના, પગ દબાવવાના ને એવો તને મોકો મળે છે. સિંગલ મારે કોઈ હાડુભાઈ નહીં.
મોટા મોટો તો ભાઈને એ લોકો ઘણી વાર એક ભેગું એક આખું એક ગ્રુપ ક્રિએટ થાય લોકો મારે એવું ગ્રુપ નો થાય તો ફામે જવાનું આવે પછી ફરવા ગમે ત્યાં કંઈક જવાનું ડુમસ જવાનું મૂવી જોવાનું અને એવી રીતના ભેગા થવાનું તવારનું એટલે એક ગ્રુપ તો આમનામ એક્સ્ટ્રા વધી ઈ છે ને જીવનમાં એક સુખ છે હાડુભાઈ હોવું ઈ છે તમારે જો હાડુભાઈ હોય ને તો સુખ છે એક તો સૌથી પહેલો એનો બેનિફિટ એ રહે તમારી વાઈફ ખુશ રહે કેમ કે બાને બધી ભેગીઓ બહુ થાય કે નહીં થાય કે નહીં બાકીના બેનિફિટ તો તમે જોતા જ હશો બેન ઈ છે કોણ પેલી છે તાર મામા છે બેટી હા 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 હાડુભાઈ જ કહેવાય સાચી વાત છે ચેતન હા રેડી લ્યો મારો નંબર એ સેવ છે પણ ઈ ગ્રુપમાં છે કોઈ એમાં ફરવા નથી જાતો કે કોઈ ક્યાંય ભેગું નથી થતું એવું થાય છે એવા બે ભેગા પાછ બાજુમાં રહી કે એટલે આખો દિવસ મારે જેવું હોય હું એક બે જણા હોય તો ન થાય ત્રણ ચાર થાય ને દાદા તો થાય ગ્રુપ બને તો જવાય હા અને અને હમણાં જ બનાવ્યું 2 વર્ષથી એનું ગ્રુપ બન્યું છે કા પણ ગ્રુપ તો હતું પણ હમણાંથી એક્ટિવ થયું પણ એક્ટિવ બેન છે ને કમ્પ્લીટ જ હતું આ તમને હમણાં ખબર છે 2 વર્ષથી એમ ના 2 વર્ષ પહેલા તમારે એક સિંગલ ટ્રીપ ન હોય ના, ના, ઘણી હતું જ બધી. નહીં. બહુ વખત જઈએ એવા અમે તો. નહીં હાજુ ઈ બન્યા પછી 2 વર્ષ થયા છે બન્યું અને બન્યા પછી વળી અમે અમે ગયા હોય તમને થોડી ખબર હોય એટલી વખત બે વાગ્યા હોય ને હા એ બેહવાનો વ્યવહાર હતો આ આ બે વાર હા એમ ફાર્મ બામનો ને એવું બધું. ઈ તો ફાર્મનું તો હમણાં આપણે હા, ત્યાં બે વર્ષથી જવા માંડ્યા. હા, હા. એટલે ફાર્મનું ક્યાં કાંઈ હતું? બે વર્ષથી જ આ બધું પેલા જતાય બહુ જતા પણ અમે અમારું પરિવાર ગ્રુપ સાથે જતા ને હું જાઉં અત્યારે અને તમને સાથે એન્જોય કરાવું જાજી વાત મારે અહીંયા નથી કેવી ત્યાં તો આપણે સાંભળવાના છે આજે યાર સોંગની મહેફિલ લેવાની છે ચાલો હું સારા સારા સોંગ તમને સંભળાવીશ અને પહેલી વખત સ્ટેડિયમમાં જાઉં છું આ સુરતના ગાઈસ તે ફાઇનલી સ્ટેડિયમમાં પહોંચી ગયો છું અને હેતભાઈ મળી ગયો હેતભાઈ કોણ બ્લોગ કોણ જોવે આ બે જણા જો અહીંયા બ્લોગ જોવે છે તો બસ મળી ગયા અને હવે અંદર જઈએ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે મારે થોડુંક લેટ થઈ ગયું सितंबर हो तो खूब पहचानते हैं तुम्हारी अदाओं को हम जानते हैं लगाबाज हो तुम सितंबर लगाबाज Come
ગાનાનું ગીત આપણે બધા નાચવા માંડ્યા. સમજો કોઈ બેઠું નથી, બધા નાચે દૂર દૂર સુધી. इश्क की कहानी लिखना जैसे पानी से पानी पे पानी लिखना. अब वो गुरु तो इंसान की हर शाम सुहानी नहीं होती, हर चाँद की कोई कहानी नहीं होती. कुछ न कुछ बात जरूर मोहब्बत में है, कुछ न कुछ बात जरूर मोहब्बत प्रेम में है, वरना काले काले कन्हैया की राधा और मीरा दीवानी नहीं होती है. રાતના 12:30 વાગી ગયા, ઘરે પહોંચ્યો. આજ સુધી ઘણા મીટઅપ જોયા મેં, પણ આજે આ મીટઅપ એટલે અમે તો મીટઅપ કહીએ કેમ કે બધા ઇન્ફ્લુએન્સર મળતા હોય. આજે સૌથી વધુ ઇન્ફ્લુએન્સર સુરતના જેટલા હતા ને કવર થયેલા હતા અને ત્યાં હાજર હતા. બાકી મોગરામાં તો બહુ મજા આવી ગઈ, પણ મેં ઘણી જગ્યાએ મને ઇન્વિટેશન હોય એટલે હું જતો હોઉં. ઇન્ફ્લુએન્સર નહીં હોય એટલે વિડીયો બનાવતા હોય બધા જ, તે બધી ફિલ્ડના ત્યાં લોકો હોય. પણ આજે આ પ્લેટફોર્મ ઉપર બધા જ હતા કેમ કે ઓલા અડાજણ વાળા છે ને આ બાજુ આવતા નહીં, પણ આજે અને વરાછાનું વાળા અડાજણમાં પ્રોગ્રામ તે ના જાય, પણ આજે વરાછા વાળા બધા ત્યાં ગયા હતા, અડાજણ વાળા તો ત્યાં હોય એટલે બધા આવ્યા જ હતા. બાકી સુરતમાં જ્યારે અમર બાજુ ઇવેન્ટ હોય ને ત્યારે અડાજણ વાળા કોઈ આ બાજુ ના આવે. તો આજે ઘણા બધા હતા, બહુ મજા આવી ગઈ. અને આ બ્લોગ અત્યાર સુધી જોવો છો ને એનો મતલબ એવો થયો કે તમને સોંગ સાંભળવા ગમે છે તો એવો જ એક બ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું. ખેતા ખાનનો અમારો આ સાઈડ થયો તો બેસ્ટ શો હતો, બહુ મજા આવી ગઈ, બહુ એન્જોય કરેલી. બાજુમાં બ્લોગ સજેસ્ટ કરું છું, એનો અવાજ સાંભળો, બહુ જ મસ્ત છે. બાકી આવતીકાલ સવારના વાગે હું પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ.